નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. આજે આપણે વાત કરીશું 12 વચ્ચેના 12 વટ ક્યાં ક્યાં એના 12 વટ હતા. 12 વટ ગરીબને કોઈ દી લૂંટતો નહોતો. 12 વટિયા ગરીબ માણસનો ન લૂંટે. અત્યારની જેમ લૂંટફાટ જેમ વ્યક્તિઓ કરે છે, ચોર. 12 વટિયા એટલે બહુ રાજા મહારાજાની હારવર્તી માન સન્માન મળતું એવો 12 વટિયા હતા. 12 વટ હતા એના. પેલો વટ, ગરીબને કોઈ દિવસ લૂંટે નહીં. જેના ઘરનું પાણી પીધું હોય એ વ્યક્તિને નહીં, પણ તે ગામને કદી બુરી નજરથી ન જુએ, ત્યાં કોઈ ચોરી ન કરે. ખાનદાની જેનામાં હોય એ હલકા વિચારવાળો વ્યક્તિ પાસે બેસવું પણ ન ગમે એ વ્યક્તિને. સિંહને પણ જે બથમાં લઈને સુવે એ 12 વટિયા. માયકાંગલા એટલે નબળાની જેમ જીવતા ન આવડે, અને માયકાંગલાને ગમે પણ નહીં. નબળા વ્યક્તિને ન ગમે. જ્યારે પોતાના સગો ભાઈ પણ અવળા રસ્તે જાય એટલે એનું પણ માથું ઉતારી લેવામાં અચકાતા નહીં 12 વટિયા. પોતાના જીવના જોખમે પોતાની નહીં પણ બીજાની પણ બેન દીકરીની આબરૂ હાચવે એ 12 વટિયા. પોતાની પત્ની છે બીજી સ્ત્રીઓને બહેન માને 12 વટિયા. તેના દુશ્મનને પણ તેના ઉપર વિશ્વાસ હોય કે મારો દુશ્મન પીઠ પાછળ ઘા નહીં કરે એ 12 વટિયા. જે કહે તે કરી બતાવે, અને વચન તૂટે તો પોતાનું માથું ઉતારી પણ આપી દે એ 12 વટિયા. ખુમારીથી જીવે ને ખુમારીથી મરે. 12 ગામ ઉપર જેની ઘોંસ બોલતી જેનું નામ હાલતું હોય એટલે 12 વટિયા કહેવાય. અહીંના તેના 12 વટ હતા 12 વટિયાના. સુરતનું 12 વટિયા નામનું ઝવેરચંદ મેઘાણીનું બહુ સરસ મજાનું પુસ્તક છે. તેમાં આપણે 12 વટિયાના અલગ અલગ પ્રસંગો જોવા મળે છે. મેઘાણી, ઝવેરચંદ મેઘાણી દ્વારા લિખિત પુસ્તક. આ હતા 12 વટિયાના 12 વટ. વસ્તુ જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે.